વેલકમ મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. આજે પ્રીપોઝિશનનો ભાગ 2 આપણે જોઈશું. પ્રીપોઝિશનમાં ઇન અને ઓનનો ઉપયોગ આપણે જોયા. હવે આપણે પ્રીપોઝિશનમાં નિયરનો ઉપયોગ અને અંડરનો ઉપયોગ ભણીશું. તો મિત્રો, તમે જોઈ શકો છો કે નિયરનો ઉપયોગ ક્યારે થાય. તો નિયરનો ઉપયોગ એ કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ બીજી વસ્તુ કે વ્યક્તિની પાસે છે, તેની નજીક છે એવું દર્શાવવું હોય તો સહજ ભાવે આપણે નિયરનો ઉપયોગ કરીએ છીએ. નિયરનો ગુજરાતી થાય પાસે અથવા નજીક. તો ચાલો આપણે નિયરનો ઉપયોગ આજે સમજીએ. તમે જોઈ શકો છો બોર્ડની અંદર પ્રીપોઝિશન નિયર. તો નિયરમાં કોઈ વ્યક્તિ કે વસ્તુ બીજી કોઈ વ્યક્તિ કે વસ્તુની નજીક અથવા પાસે છે એવું દર્શાવવા માટે હંમેશા નિયરનો ઉપયોગ થાય છે. તો જેમ ઇન અને ઓનનો ઉપયોગ આપણે વાક્યો દ્વારા સમજ્યા બાળ મિત્રો, એ જ રીતે આપણે નિયરનો પણ ઉપયોગ શીખીશું અને તમે એનો મહાવરો પણ કરશો અને તમને ચોક્કસ આ નિયરનો ઉપયોગ આવડી જશે. તો ચાલો મિત્રો, આપણે નિયરનો ઉપયોગ શીખીએ. અહીંયા જોઈ શકો છો એક વાક્ય છે, ધ મંકી ઇઝ નિયર ધ બોક્સ. તો વાંદરો એ બોક્સ એટલે ખોખું. તો એક ખોખું હોય એની નજીકમાં વાંદરો છે એવું આ વાક્ય નિર્દેશ કરે છે. એટલે વાંદરો ખોખાની પાસે છે એવું થાય કે વાંદરો ખોખાની પાસે છે. તો મિત્રો, આ રીતે નિયરનો ઉપયોગ કરવો હોય તો એક વસ્તુ કે વ્યક્તિની બીજી વસ્તુ કે વ્યક્તિની નજીક છે, પાસે છે એવું દર્શાવવા માટે હંમેશા થાય છે. તો અહીંયા વાક્ય ધ મંકી ઇઝ નિયર ધ બોક્સ. વાંદરો ખોખાની પાસે અથવા નજીક છે. એ રીતે આપણે બીજું વાક્ય જોઈશું. તો બીજું કોઈ પણ તમે વાક્ય બનાવી શકો. તો ધ મેંગો is near the apple. આનો મતલબ થાય તમે જોઈ શકો છો, ધ મેંગો એટલે કેરી. ધ મેંગો is near the apple. મેંગો સફરજનની નજીક છે અથવા કેરી સફરજનની પાસે છે. એ રીતે તમે વાક્ય જોઈ શકો છો. એવું એવું આપણે ત્રીજું વાક્ય જોઈએ. પહેલાનું ગુજરાતી લખી લઈએ કે કેરી સફરજનની પાસે છે. આવી કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ માટે આપણે નિયર વાપરી શકીએ છીએ મિત્રો. ત્રીજું વાક્ય આપણે જોઈએ તો there is a flower pot near the bench. There is a flower pot near the bench. ફ્લાવર પોટ એ બેન્ચની નજીકમાં છે. તો આપણે એવું દર્શાવી શકીએ છીએ. એ રીતે there is a flower pot near the bench. જેની પાસે દર્શાવવાનું હોય એ વસ્તુ કે વ્યક્તિનું નામ પછી આવે છે, નિયરના પછી મૂકવામાં આવે છે. તો there is a flower pot near the bench. જે ફૂલદાની છે એ બેન્ચની નજીકમાં છે એવું દર્શાવવામાં આવે છે. એટલે મારે વાક્યનું ગુજરાતી લખવાની જરૂર નથી. ગુજરાતી એવું થાય કે ફ્લાવર પોટ છે તે બેન્ચીસની બાજુમાં અથવા નજીક અથવા પાસે છે. તો બાળ મિત્રો, ખબર પડવા લાગી હશે કે નજીકની વસ્તુ દર્શાવવા માટે આપણે નિયરનો ઉપયોગ વાપરીએ છીએ. દાખલા તરીકે કોઈ પણ વસ્તુની પાસે બીજી વસ્તુ દર્શાવવી હોય તો આપણે નિયર વાપરીએ છીએ. એક છેલ્લું વાક્ય લઈ લઈએ મિત્રો. ચોથું વાક્ય લઈએ તો લખી શકીએ a book is near the cupboard. તો વાક્ય થાય a book is near the cupboard. ચોપડી એ કબાટની નજીક છે અથવા ચોપડી એ કબાટની પાસે છે.
તો આવું મિત્રો આપણે દર્શાવીએ, ગુજરાતી લખીએ, ચોપડી કબાટની પાસે છે. ચોપડી કબાટની પાસે છે એવું આ વાક્યનું ગુજરાતી થાય. તો મિત્રો કોઈ પણ વસ્તુ કે વ્યક્તિને બીજી કોઈ વસ્તુ કે વ્યક્તિની પાસે અથવા નજીક દર્શાવવી હોય તો આપણે નિયમનો ઉપયોગ કરીએ છીએ. તો આ સાદો એકદમ આપણે સાદગીથી તમને સમજાવ્યું કે નિયમ કેવી રીતે વાપરવું. તો ચાલો હવે આપણે અંડર ભણીશું કે અંડરનો ઉપયોગ કેવી રીતે થાય. તો ચાલો મિત્રો હવે આપણે અંડરના ઉપયોગ વિશે સમજીએ. ચાલો મિત્રો તો હવે આપણે અંડરનો ઉપયોગ શીખીએ. તો બાળ મિત્રો તમે નિયરનો ઉપયોગ સારી રીતે ભણી ગયા છો કે નિયરનો ઉપયોગ કેવી રીતે કરવો. હવે નિયર પછી બીજું પ્રિપોઝિશન છે અંડર. અંડર UNDER અંડર એટલે નીચે. અંડરનું ગુજરાતી થાય નીચે. તો આપણે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિને કોઈ પણ બીજી વસ્તુ કે વ્યક્તિની નીચે એવું દર્શાવવું હોય તો આપણે અંડરનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો કે અંડર એટલે નીચે. એનો ઉપયોગ ક્યાં થાય તો કોઈ વસ્તુ કે વ્યક્તિને બીજી કોઈ વસ્તુ કે વ્યક્તિની નીચે છે એવું દર્શાવવું હોય તો આપણે અંડરનો ઉપયોગ કરીએ છીએ. એટલે યાદ રાખવાનું, કોઈ પણ વસ્તુ હોય તે વસ્તુની નીચે બીજી કોઈ વસ્તુ કે વ્યક્તિ હોય એ દર્શાવવા માટે આપણે અંડરનો ઉપયોગ કરીએ છીએ. તો બાળ મિત્રો અંડર UNDER અંડર એટલે નીચે. અંડરનું ગુજરાતી થાય નીચે. એટલે તમારે યાદ રાખવાનું અંડર આવે તો નીચેની વસ્તુ કોઈ કે વ્યક્તિ દર્શાવવામાં આવી હોય. નીચેનો ભાવ આપણે સમજી જવાનો, બસ આટલું યાદ રાખવાનું છે તમારે. તો બાળ મિત્રો આપણે હવે થોડા વાક્યોથી સમજણ મેળવીએ કે અંડરનો ઉપયોગ કેવી રીતે થાય. અહીંયા બોર્ડ પર વાક્યો લખેલા જ છે. પ્રથમ વાક્ય આપણે જોઈએ તો ધ કાઉ. કાઉ એટલે ગાય. ધ કાઉ ઇઝ અંડર ધ ટ્રી. ટ્રી એટલે ઝાડ. તો ગાય ઝાડ નીચે ઊભી છે એવું દર્શાવવામાં આવે છે વાક્યમાં. ધ કાઉ ઇઝ અંડર ધ ટ્રી. ગાય ઝાડની નીચે છે એવું દર્શાવવામાં આવ્યું છે. એનું આપણે ગુજરાતી લખીશું ગાય ઝાડની નીચે છે. આવું થાય. બીજું વાક્ય મિત્રો તમે જોઈ શકો છો કે અ બોલ ઇઝ અંડર ધ ટેબલ. દડો એ ટેબલની નીચે છે એવું દર્શાવવામાં આવ્યું છે. તો આપણે લખી શકીએ દડો ટેબલની નીચે છે. શું દર્શાવ્યું? દડો એ ટેબલની નીચે છે. તમે જોઈ શકો છો કે અંડર પછી પણ વસ્તુ કે વ્યક્તિનું નામ. અહીંયા પણ તમે જોઈ શકો છો અ બોલ. બોલ ઇઝ અંડર ધ ટેબલ. દડો ટેબલની નીચે છે. તો અંડરનો ઉપયોગ તમે હવે સમજવા લાગ્યા હશો બાળ મિત્રો. તમે જોઈ શકો છો કે દડો છે ટેબલની નીચે બતાવવામાં આવ્યો છે અને ઉપરના વાક્યમાં ગાય એ ઝાડની નીચે બતાવવામાં આવી છે. એટલે નીચે બતાવવા માટે આપણે અંડરનો ઉપયોગ કરીએ છીએ. આગળ આપણે જોઈએ વાક્ય. તમે જુઓ અ પેન ઇઝ અંડર ધ ટેબલ. પેન આપણે જે બોલ પેનથી લખીએ છીએ તે. પેન ઇઝ અંડર ધ ટેબલ. તો પેન ટેબલની નીચે છે એવું દર્શાવાય છે. પેન ટેબલની નીચે છે. અહીંયા પણ તમે જોઈ શકો છો બાળ મિત્રો પેન એ ટેબલની નીચે છે એવું દર્શાવવા માટે આપણે અંડરનો ઉપયોગ કરીએ છીએ. આગળનું વાક્ય જુઓ ધ હોર્સ ઇઝ અંડર ધ નીમ ટ્રી. નીમ ટ્રી એટલે લીમડાનું ઝાડ અને હોર્સ એટલે ઘોડો. એ તો તમે જાણો છો કે ઘોડો છે તે લીમડાના ઝાડ નીચે છે. તો આપણે એનું પણ વાક્ય લખીએ ઘોડો લીમડાના ઝાડ નીચે છે. તો હવે તમને લગભગ ખબર પડી ગઈ હશે કે આપણે અંડરનો ઉપયોગ
કેવી રીતે કરવો જોઈએ ને કેવી રીતે થાય. તમે જોઈ શકો છો, એક અહીંયા ગાય બતાવી છે, બીજું અહીંયા ઝાડ બતાવ્યું છે. તે ગાય ઝાડની નીચે છે એવું દર્શાવવા માટે અંદર વાપરવામાં આવ્યું છે. એ રીતે દડો છે ટેબલની નીચે છે એવું દર્શાવવામાં આવ્યું છે. ત્રીજા વાક્યમાં પેન એ ટેબલની નીચે છે એવું દર્શાવવામાં આવ્યું છે. અને ચોથું વાક્ય ઘોડો એ લીમડાના ઝાડ નીચે છે એવું દર્શાવવામાં આવ્યું છે. ટૂંકમાં અંડરનો ઉપયોગ એક વસ્તુ કે વ્યક્તિની નીચે બીજી વસ્તુ કે વ્યક્તિ દર્શાવવી હોય તો આપણે અંડરનો ઉપયોગ કરીએ છીએ. અને અંડરનું ગુજરાતી થાય નીચે, અને એનો સ્પેલિંગ થાય UNDER, અંડર. તો મિત્રો, હવે સારી રીતે તમે અંડર વિશે પણ શીખી ગયા છો, બરાબર છે. આજના આજે આપણા વિડીયોમાં તમે બે ઉપયોગ જોયા, એક નિયર અને એક અંડર. બે પ્રીપોઝિશનની આપણે વાત કરી. તો હવે તમારે ઘરે બેઠા બેઠા નિયરના વાક્યો બનાવવાના છે અને અંડરના 10 જેટલા વાક્યો, બંનેના 10-10 વાક્યો બનાવવાના છે. એ બનાવી તમે તમારા ઘરમાં તમારા વાલી જે ભણેલા હોય એમને બતાવવાના છે. એ ચેક કરશે, બરાબર છે. તો તમને ખબર પડી જશે કે તમને નિયરનો અને અંડરનો ઉપયોગ આવ્યો કે કેમ, બરાબર છે. તો મિત્રો, આ ભાગ 2 માં આપણે આ બે વસ્તુ શીખ્યા છીએ, નિયર અને અંડરનો ઉપયોગ. હવે જે ત્રીજો ભાગ આવે એમાં બાકીના બે પ્રીપોઝિશન આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો, અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો. તો રોજ તમે આવા શિક્ષણને અને અંગ્રેજીને ખાસ કરીને લગતા તમે નવા વિડીયો જોઈ શકો અને ઘેર બેઠા તમે શાંતિથી અંગ્રેજી ગ્રામર શીખી શકો. કારણ કે અંગ્રેજી ગ્રામર શીખ્યા વગર અંગ્રેજી આવડતું નથી. તો જે લોકો પોતાના ઘરે જો અંગ્રેજી ગ્રામર શીખવા માંગતા હોય તો ચોક્કસ તમે આ ચેનલની અંદર સબસ્ક્રાઇબ કરી શકો છો. તમે જો સબસ્ક્રાઇબ થશો તો તમને રોજ નવા વિડીયો જોવા મળશે અને તમારું જ્ઞાનમાં પણ વધારો થશે. તો મિત્રો, ચાલો આગળના પ્રીપોઝિશનના ભાગ 3 માં આપણે મળીશું. ત્યાં સુધી આવજો.